ઓમ નમઃ શિવાય. સૌ ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને અન્ય તમામ લોકોને શિવરાત્રિની શુભેચ્છા. ગઈકાલે વિધાનસભા બજેટ સત્રમાં મંત્રીશ્રીઓના ભથ્થામાં 2.5 ગણો વધારો કર્યો. દોસ્તો, આપણે ઘણા સમયથી ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને, મુખ્યમંત્રીને અને વડાપ્રધાનશ્રીને લેખિતમાં રજૂઆત કરી રહ્યા છીએ કે રાજ્યના ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે. હાલમાં જે લઘુત્તમ ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા છે એ અપૂરતા અને અધૂરા છે. એમાં પણ પૂરી ખરીદી થતી નથી. તો એવામાં જ્યારે MSPને લઈને દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે જે ખેડૂતોને સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ ભાવ આપવાની વાત સરકાર ક્યાંય કરતી નથી અને બીજી બાજુ મંત્રીઓના ભથ્થાઓમાં 2.5 ગણો વધારો કર્યો. હાલમાં જે ખેડૂતોને MSP જાહેર કરી છે એના બમણા પણ જો કરી આપે તો પણ દેશના ખેડૂતોનું જીવન જીવી શકે. પરંતુ દુઃખ સાથે કહેવાનું છે કે સરકાર કદાપી ખેડૂત હિતમાં આગળ આવતી નથી, કોઈ પણ સરકાર હોય. તો આ બાબતે ખેડૂતોએ વિચારવાની જરૂર છે. હજી ફરીથી સરકારને વિનંતી કરવી છે કે દેશના ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુપાલન કરતાના હિતમાં યોગ્ય નીતિ બનાવવા માટે સરકારે નાણાકીય બજેટમાં ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં આપવી જોઈએ. એ અમારી વાત છે. આજે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શિવજી સૌને સારા વિચારો આપે, સૌનું કલ્યાણ કરે, એ જ ભાવના. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.